હવે જોયા નથી. કોનો વાગે છે? હવે રૂક્ષ્મણીજીનું નક્કી કોની સાથે થયું હતું? શિશુપાલ જોડે. રૂક્ષ્મણીજીને એના પિતાને કરવું નહોતું. કોની હારે? શિશુપાલ હારે. પણ એનો ભાઈ હતો ને, એને દ્વારકાધીશ હારે વાંધો હતો. તો વાત કોની કરતા તમારા વાલા? સાંભળો છો, બરાબર સાંભળો છો. તો રૂક્ષ્મણીજી આ બધી વાતો સાંભળતા હતા. નક્કી કરી દીધું, પરણું તો દ્વારકાધીશ ને, નહીતર હવે જોયા નથી, મળ્યા નથી. ગુણાનું વાત સાંભળીને પ્રભુ હારે પ્રેમ થઈ ગયો. આ સાક્ષાત ભાગવત નો દાખલો જ, મારા ઘરનો તો છે નહીં. ભાગવત જેટલું વાંચશો ને, એકવાર વાંચી નાખ્યું એમ નહીં, નાખી નહીં દેવાનો. હમણાં અમે ચંપારણમાં સત્સંગ કરતા હતા ને, તો એક ભાઈ મને આવીને કે આ 84-252 કેટલી વાર વાંચી નાખી, પણ તમે કહો ત્યારે અમને નવું જ લાગે છે. મેં તો અહીંયા આવો, અહીંયા આવો. વાંચીને રાખી હોત ને, આ તમે નાખી દીધી. મને કે તમને સાવ સાચું કહું ઈલાંટી, નાનો હતો બિચારો, 40-42 વર્ષનો, અને ઠાકોરજી એના વાઈફને નહોતી પસંદ પુષ્ટ કરાવવા. એ બે સત્સંગ સાંભળે તો એની વાઈફે એને એમ કીધું, ઈલાંટી તો બોલે, બે કાન એટલે પાછા કને સાંભળવાનું, કાને કાઢ નાખવાનું. હવે એની પરાકાષ્ઠા કહું તમને, એ સાંભળતો હશે, નામ નથી દેવું. એના વાઈફ ગયા 15 દિવસ એના ભાઈ લગ્નમાં વેલા પડી સમજણ. પછી મારા ઉપર ફોન આવ્યો, મને કે હું તો તમારાથી ઘણા દૂર રહું છું. મને એમ કે જાપીજી, મેં એક જાપીજી સરસ રાખ્યા છે. બિચારાને તરત પુષ્ટ કરવાનું મન થાય, ન મળે તો મને કે જાપીજીની વાત નથી, મારી વાત સાંભળી લો. મેં તો હા કહો. મને કે કાલે ઈલાંટી એકાદશી છે, મારા ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. મેં તો આપ તારી વહુ ને. મને કે ન્યા જ લોચો છે. એટલે આ પાછી મારો દીકરો મને કે મમ્મી તું જ્યાં ત્યાં ટાંગ નો અડાટ્યો, એમને ના પુષ્ટ કરાવાય તો તું. મેં તો બેટા હું આગ્રહ કોઈ નથી કરતી, પેલા સાંભળી લે. હું છે સ્પીકર ઉપર રાખું, પૂછો રીમાને, રસ્તામાં હોય કે રૂમમાં હોય, કારણ કે આ કાન થોડોક બહુ લોકો ફોન કરે ને, જોર જોરથી બોલું, સ્પીકર ઉપર. મારો દીકરો બાજુમાં બેઠો, એ કે કાલે પુષ્ટ કરાવવા છે, પણ મારા વાઈફ એના ભાઈના લગ્ન છે ને, તો 15 દિવસ વેલા ગયા છે. હવે વિરોધ પક્ષમાં છે અને શાસક પક્ષ છે, આપણે કે વિરોધ પાર્ટી છીએ. ગુરુદેવે આજ્ઞા આપી દીધી, તો કાલે પુષ્ટ કરાવું ને, તમે એને ફોન કરજો કે ઠાકોરજી પુષ્ટ થઈ ગયા. મેં દે ભાઈ ના ના, મારે નથી કરવા. મારો દીકરો સાંભળતો, મારી મમ્મી શું જવાબ દેશે? એ ઘડી ઘડી આમ કરે, ના હો મમ્મી. મેં તું આ પછી મેં તું કાલ પુષ્ટ તો કરાય આવું બેટા. એ પુષ્ટ કરાય એવો. હવે પરાકાષ્ઠા સાંભળજો. એ પુષ્ટ કરાવીને આવ્યો ને, તેના શાળાએ વિડીયો કોલ કર્યો ગાડીમાં હતા. શું કામ? કે જીજાજી મારી બેન વેલી આવી, તો તમે 3 દી આવો, એના પેલા અઠવાડિયું આવો ને, તો આપણે એક સરખા ઓલા સૂટ પહેરવાના, જભાન ફભાન બધું. અત્યારે બધું મેચિંગ નું બહુ હાયલું છે. અમે વિવાહ કર્યો ને, બધા બાંધણી જ લાલ કલરની પહેરી હતી. હવે ઓલા ભાઈ જેને પુષ્ટ કરાવ્યા ને, એના ગોદમાં જાપીજી હતા, બાજુમાં મુકાઈ નહીં, અને ગાડી ચલાવે. એટલે ઓલી બેન હતી ને, મરજીવી હતી. ઈ કે લાવતો લાવતો લાવતો, ખોળેમ શું છે, લાવતો. ઓલા કે ગાડી ચલાવતા બાજુમાં ન મુકાય, ઠાકોરજીને તો મૂકું જ નહીં, અને ગાડી ચલાવતા હતા. ઈ કે આ ગોદમાં શું છે? કે જાપીજી.
એ કે આપણા ઘરે ક્યાં જાપીજી છે? એ કે હવે જાપીજી સાથે ઠાકોરજી આવી ગયા, પુશ થઈ ગયા. ત્યારે એના શાળાએ બહુ સરસ વાત કરી, બેન મારા ઘરે તારી ભાભી આવે ને એના પહેલા ઠાકોરજી પધારશે ને એટલે મારે વિવાહ થઈ જશે. જીજાજી તમે ઠાકોરજી પધરાવીને જ આવજો. ત્યારે એની વહુની આંખમાં આંસુ આવી ગયા. એ કે સાચું કહો, મને ઈલાંટી ઉપર એટલો ગુસ્સો આવતો હતો ને કે એમણે ઠેકો રાખ્યો છે કે બધાને એમ કે ઠાકોરજી પૂછ કરાવે. ત્યારે ભાઈએ કીધું કે ઈલાંટીનામાં શું મળે છે સિવાય કે તમારા જેવા બે ચાર ગાળો દે. પણ આજે કે હું બહુ રાજી છું કે ભાઈ આજે બાપુજી નથી અને આપણા ઘરે પ્રસંગ છે ને તો આપણે બધા નોધારા લાગતા હતા. ઘરમાં મોભી વિનાના લગ્ન હારા નહોતા લાગતા. ઘરમાં અમને હું દીકરી છું ને બધે અતડું લાગતું હતું. પણ આજ પ્રભુ હવે આપણા ઘરે પધારશે ને એટલે મોભી આવી ગયા. ખોટી વાત કરું છું ને બા? એ મારી બાજુમાં જ હોય. મારા દીકરાની આંખમાં પાણી આવી ગયા. મમ્મી મને ઘણી વાર એવું થાય કે તું બધાના, પણ ખરેખર હું બહુ રાજી છું કે આટલા બધા લોકો ઠાકોરજી પૂછ કરાવે. ભલે તને ગાળો દઈ, એમાં 10% હોય ગાળો દેવા વાળા, એનાથી મને કાંઈ ફેર નથી પડતો. તો વાત આપણે રૂક્ષ્મણીજીની કરતા હતા કે ગુણાનું વાત સાંભળીને ઠાકોરજી યારે વિવાહ કરવાનું મન થયું. હવે એની પરાકાષ્ઠા કહું, સાંભળી છે આ વાત કે બીજી કરું? તો બીજી કરું. હવે રૂક્ષ્મણીજીએ કાગળ લખ્યો, તમે બધા જાણો છો એટલે એનું વિવરણ નથી કરતી. અને કાગળ વાંચો ઠાકોરજી દ્વારકાધીશે. પ્રભુ કાગળ લખે કે ચરણમાં આવે, હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી. હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં. આપણે રૂક્ષ્મણી જેવો કાગળ લખ્યો હોય ને, આપણે કાગળ કોરો મોકલાવીએ છીએ. લખીને મોકલશું ને ત્યારે આપણે પણ પ્રભુ આપણને તો વલ્લભે પરણાવી દીધા છે ઠાકોરજી સાથે. હવે લઈને આવ્યા તો પ્રભુએ હરણ કર્યું એ બધું તમે જાણો છો. માધુપુરામાં લગ્ન થયા એ જાણો છો. હવે મારે જે કેવું તે આ છે. અહીંયા કીધું આટલા બધા જગ્યાએ બોલતી હોય ને તો ઘણી વાર મને યાદ ન હોય કે મેં ક્યાં શું કીધું. હવે જે કેવું તે આ છે. અમે આ વખતે દ્વારકા ગયા હતા. બરડી અઠવાડિયું રોકાણા તો રોજ એક બેઠક જે જઈએ. તો બેટ દ્વારકા ગયા તો ત્યાંના પૂજારી એટલા સારા સ્વભાવના. હવે મારે 2 પગના ઓપરેશન તાજા તાજા હતા એટલે અંદર ભાઈ હતા ને એને કીધું કે પેલા ઈલા આંટી છે એમ કે આ યુટ્યુબ કે અંદર બોલાવ્યો અમને. અને એને એક સરસ વાત કરી. આરતી અંદરથી થઈ. એ કે આ જે દ્વારકાધીશનું સ્વરૂપ છે ને, દ્વારકાધીશનું સ્વરૂપ બેટ દ્વારકામાં શ્યામ, એમાં આરતી થાય ને ત્યારે રજ જરે છે, ધૂળ રજ જરે છે. અમને દર્શન કરાવ્યા. હવે આપણે તો હખણા રહીએ ને, મને જાણું નહીં ત્યાં સુધી આનંદ ના આવે. તો મેં કીધું આવું કેમ? એ પત્ર આજે વંચાય છો સેનમાં. ત્યાં ક્યાં? બેટ દ્વારકામાં. હવે જાવ ને તો બહુ સારા છે મુખિયાજી. તમે કહેશો ને તમને બધી વાતે કરશે અને કાંઈ આવી અપેક્ષા નથી રાખતા. હવે જે કેવું ત્યાં સાંભળો. તો મેં કીધું કેમ જરે છે? ત્યારે એને કીધું સેન કરીને આવીને સમજાવું. તો એ તો બિચારાને વાર લાગીને અમારે મોડું થતું હતું. કારણ કે મને રસ હોય એટલો બીજા 10 ને ના હોય. તો ત્યાં લોકલ એક હતા ને, એને કીધું
બેના હું હાલો બહાર તમને કહું, અહીંયા ડિસ્ટર્બ થાય. એટલે અમે ગયા ને તો એને અમને સરસ કીધું. એ કે દ્વારકાધીશ રૂક્ષ્મણીજીનું હરણ કરીને લાવ્યા, બરાબર. માધુપુર ગાંધર્વ લગ્ન કર્યા. હવે ગાંધર્વ લગ્નનું પાછું મારે બહુ લાંબુ કરવું પડે અને હવે આપણી પાસે ટાઈમ નથી. એટલે ટૂંકમાં હવે રૂક્ષ્મણીજીને રસ્તામાં અભિમાન આવ્યું. શું, હું તો કેટલી દેખાવડી, કેવી રૂપાળી, કેટલી સરસ, હું તો ભીષ્મક રાજાની પુત્રી. ના, આહા. ઠાકોરજી કે ઓહો, પ્રભુથી બધું જ સહન થાય, અભિમાન સહન થાતું. હવે પ્રભુ છે ને મોઢે કોઈને કાંઈ નો કે, મને નો કે ને એવી લીલા કરે ને આપણું અભિમાન કડોડો ભૂસ થઈ જાય. આ તમને મને બધાનો અનુભવ છે. જ્યાં આપણે જરાક આમ ચગવા જઈએ ને કે જોયું મેં કર્યું, ત્યાં એવી લીલા અદ્ભુત કરે આપણે સમજી જાય મારા વાલા ક્ષમા કરો, ભૂલ થઈ ગઈ. તો રસ્તામાં દુર્વાસા મુનિનો આશ્રમ આવ્યો. એટલે ઠાકોરજીએ કહ્યું આપણે લગ્ન હવે વિધિસર કરવા હોય ને તો મારા દુર્વાસા મુનિને લઈ જવા પડે, એ લગ્ન કરાવે. રૂક્ષ્મણીજી કે હા કાંઈ વાંધો નહીં, ભલે. એ કે હાલો વિનંતી કરવી પડે. ગયા એટલે દુર્વાસા મુનિ કે એક શરતે આવું, આ ઘોડા છોડી નાખો અને તમે બે ઘોડાની જગ્યાએ, સમજાય છે મારી વાત મારા વાલા? રૂક્ષ્મણીજી તો આમ જોવે, હાવો જ ન જોવે કે આ કાંઈ અમે થોડા ઘોડા બનીએ. પ્રભુ કે તો જ અભિમાન. પ્રભુ કે એ હો અમારો અહોભાગ્ય કે આપ રથમાં બિરાજો ને અમે ઘોડાની જેમ આપણે. રૂક્ષ્મણીજી કે ઘોડા છોડ્યા, એક બાજુ રૂક્ષ્મણીજી ને એક બાજુ ઠાકોરજી. રથ હાલે. હવે આ તો ફૂલથી વધુ કોમળ, આજે રાજરાણે રાજના દીકરી કુંવરી થોડા હાલ્યા ને મને બહુ તરસ લાગી છે. ઠાકોરજીએ ચરણથી ને ગંગાજી પ્રગટ કર્યા. ત્યાં છે ચરણ ગંગા. આમાં બધાય જોયું હશે, નો જોયું ને તો બધાને પૂછવાનું. આ બધો આનંદ છે. તો જળ આવ્યું ને તો સામાન્ય રીતે રિવાજ એવો, અત્યારની નથી વાત, ત્યારની. અત્યારે તો ઓવોને ખાવું હોય ત્યારે ખાઈ લે, પીવું હોય, અત્યારની વાત નથી. મોડા સમજ્યા તો સીધું પોતે પી લીધું. તો દુર્વાસા મુનિ ક્યાં રીત છે, ન મને પૂછ્યું ન પતિને પૂછ્યું ને શ્રાપ આપ્યો, જાઓ 12 વર્ષ બે જુદા રહ્યો. શું કીધું? હવે કેવો શ્રાપ? તો તમે મૂળ દ્વારકામાં જાઓ ને મોટા, ત્યાં દ્વારકાધીશ એકલા છે. અને અહીંયા રૂક્ષ્મણીજી ઠાકોરજી વિના રહી ન શકે એટલે રજમાંથી ને દ્વારકાધીશ બનાવ્યા. સમજાય છે મારી વાત બધાને? રજમાંથી દ્વારકાધીશ બનાવ્યા અને એની સાથે રહેવા માંડ્યા. ને પ્રભુનું તો સામર્થ્ય છે ને, રજમાંથી બનાવેલા હોય પણ પ્રભુ તો પ્રભુ છે. તો એ સ્વરૂપ જે રૂક્ષ્મણીજીએ બનાવ્યું હતું એ આજે બેટ દ્વારકા બિરાજે છે. અને આરતી થાય ને ત્યારે એમાંથી રજ ઝરે છે. હવે જાઓ તો દર્શન કરજો. હવે એના જ અનુસંધાનમાં એક વાત કરીને આપણે વિરામ આપીએ, કારણ કે બધાને 6 વાગે હિંડોળાના દર્શન કરવા જવા હશે. આમે શું બહુ એક યારે ખાઈએ ને પચે નહીં, પછી સોડા પીવી પડે. નો સમજાણું? આપણે દૂધ પીશું. તો આવી જ એક વાત 84-252 ને તમે મથુરા જાઓ ને તો બંગાળી ઘાટ ઉપર મંદિર છે, ત્યાં અદ્ભુત રાય બિરાજે. કયું સ્વરૂપ? અત્યારે છે કે નહીં મને ખબર નહીં, અમે દર્શન કર્યા છે, મારા મમ્મી સાથે જતા હતા અમે. હવે આ રજની વાત આવી એટલે આ મને વાત યાદ આવી.
એને વિરામ આપીને આપણે દઢઈમ કરીએ. હવે ગુસાઈજી રાગ ભોગ શિંગાર આપણને એવા આપ્યા છે, નહીતર હું ને તમે કોઈ દી સેવા ન કરી શકત. ગુસાઈજીને ખબર હતી કે કળયુગમાં બધાને મસ્ત કપડા પહેરવા ગમશે, મસ્ત ખાવું ગમશે, પિક્ચર જોવાને એના ગીત ગમશે. ગુસાઈજી કે એવું જ મારે તમને સેવા આપી છે. તને બહુ રાગ ગમે છે, ઠાકોરજીને કીર્તન સુનાવ. પ્રભુ પધાર્યા ને ત્યારે મને બિહાગ કોને કહેવાય, ભૈરવ કોને કહેવાય, દેવગદ્દાર કોને કહેવાય, ગૌરી રાગ કોને કહેવાય, સારંગ, ગોળ સારંગ, નૂર સારંગ, અડાણો. તો પ્રભુ પધાર્યા ને તો મને એક જણે ગુટકા પધરાવી દીધું. મને કહે મને આમાં જોઈને ગાવાનું. આપણે મૂકી દીધું. મેં કીધું આપણા કામનું નહીં, આપણે નોકરી કરતા હોય એટલે હોશિયારીમાંથી હાથ ન કાઢીએ. પણ એ જયારે સમજણ પડી ને મારા વાલા, ત્યારે ખબર પડી કે પ્રભુને આ કેમ ગમે છે. યહ નિત્ય નેમ જસોદા જુમેરે. રાગમાં ગાઉં ને તો કલાકે થાય ને મારે એનો ભાવ કેવો પડે. અત્યારે આપણી પાસે ટાઈમ નથી, નહીં તો એનો ભાવ કહી દઉં તમને, બહુ સરસ છે. 3 લીટીના કીર્તનમાં એવા ભાવ હોય છે. 2 દી પહેલા મેં કીર્તન ગાયું ને એમાં સરસ હતું. માને ઘરકામ બાકી હતું, ગાય દોવાની, વાસીદું કરવાનું, ખીરકમાં વલોવાનું, અને ઠાકોરજી છેડો પકડીને બસ માં ક્યાં ને ખીલોડા આપી દો. એટલા બેઠો બેઠો રમે ને તો મારું બધું કામ થઈ જાય. તો માં એ મથુરાથી ને નંદ બાવા કર ચૂકવવા ગયા ને તો આટલા બધા ખીલોના લાવ્યા હતા. ઠાકોરજીને દીધા. ઠાકોરજી તેવા રમે ને આનંદ કરે ને હસે ને ઘા કરે ને પકડે ને થપથપાવે ને વાલ કરે ને રીસાઈ જાય ને માં તો એવા રાજી થાય. આ લાલા તારી આ લીલા તો અદ્ભુત છે. હવે ઠાકોરજીને અરોગવાનો સાયો થયો. હવે 10 વાર માએ કીધું લાલા ચલ ભોજન સાજ લિયો હે, તૈયારી હો ગઈ. ગોપાલ મેરી બાત સુન. હવે માં મુંજાડા. રમકડા ઠાકોરજીને છોડાવવા બહુ અઘરા, પણ આ માં કોના હતા? ઠાકોરજીના હતા ને. આ કીર્તનનો ભાવ કહું છું, હવાર સુધી હાલે એટલો, પણ આ તો તમને 2 મિનિટમાં. માં કે સાંભળ લાલા, તને બહુ ગમે છે ખીલોના? માં ઈ ક્યાં મધુમંગો, શ્રીદામા, તોક સખા બધા આવે છે. આ બધા રમવા મળશે ને તો બગડી જશે. મારે હું રમ. ઠાકોરજી આમ કરી, પોતાનું કેડિયું આમ કરી, અંદર બધા ભરીને કે ચલો માં ખાના ખીલાવો. સમજાણું? અદ્ભુત ભાવ છે. હજી મારે ઘણું કેવું છે, પણ ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નોબડી. 3 લીટીનું 4 લીટીનું કીર્તન હોય, પણ એનો ભાવ તમે જાણો ને તો તમને ઠાકોરજી પાસેથી ખસવાનું મન ન થાય. પુષ્ટિ માર્ગમાં જે પડે ને, માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. વાત ગુસાઈજીના રાગભોગ શિંગારની કરતા હતા. તને સરસ ભાવે છે, બનાવ, અરોગાવ ને લે. તને કપડા દાગીના બહુ ગમે, ઠાકોરજી માટે સુંદર લાવ, તારા માટે લાવ. તો ગુસાઈ જેમ વલ્લભના પ્રથમ સેવક કોણ મારા વાલા? પ્રથમ બ્રહ્મ સંબંધ કોને આપ્યો? દામોદર. અને એને વલ્લભ શું કહેતા હતા? દમલા. એવી રીતે ગુસાઈજીના કોણ? નાગજી ભટ્ટ. એને શું કહેતા હતા? કેમ ના ગયા? એ તો બહુ સરસ છે. નમામી હૃદય શેષે લીલાક્ષીરાબ્ધિ શાહીનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાર. હવે આ બધું તો નો મેળ પડે હવાર સુધી. હવે નાગજી ભટ્ટને લઈને વિશ્રામ ઘાટે સંધ્યાવદન કરતા હતા. કોણ? ગુસાઈજી. હવે ગુસાઈજીની ઈચ્છા એવી હતી કે નાગજી ભટ્ટ ઠાકોરજી પધરાવે.
પણ નાગજી ભટ્ટ ગુસાઈજીમાં એટલા બધા તન્મય રહેતા હતા, તો સંધ્યાવદન કરતા કરતા જે સંધ્યાવદનનું જળ પડે ને યમુનાજીનું, એમાંથી એક સ્વરૂપ બાલકૃષ્ણજીનું પ્રગટ થયું. સમજાયું બધાને? રજની વાત નીકળી ને એટલે મને આ રજની યાદ આવી. એટલું સુંદર સ્વરૂપ, અને એવું મંદ મંદ મુસ્કાય, બે હસ ને તિલક ને એવી નાસિકા સુંદર ને, અને ગુસાઈજીની સામે જોઈને મંદ મંદ મુસ્કાય. તો નાગજી ભટ્ટ પાછળ હતા ને જોયું ને, તો એ બાલકૃષ્ણજી નાગજી ભટ્ટને શું કે, મેં આવું ક્યાં, મેં તો કે પાસ આવું ક્યાં? તો નાગજી ભટ્ટ પાછા આમ જોવા મને, તો કે પાસ આવું ક્યાં? ગુસાઈજી સંધ્યાવદન કરતા હતા. નાગજી ભટ્ટ કે સામેથી પ્રભુ કે તો મારે પધરાવત પડે ને, પણ આ રજના થોડા રે, રેતી ના રે, હાથમાં રે. આપણે નાના હતા દરિયા કિનારે કે નદીએ જાતા ને, તો ઓલા વીડા દોરતા, ખબર? પાણી ન હોય નદીમાં તો વીડા દોરે ને અંદરથી ને. પછી મને બરાબર યાદ છે, મારી બા કે અમે બે બેડા નાખ્યા હોય ને ત્યાં સુધી રમો, તો ઓલી રજ કાઢી હોય ને એના અમે બધા પર્વત બનાવીએ ને ઘર કરતા ને આપણે બધા, એવું પણ તરત તૂટી જતા હતા. તો આ રજનું બનાવ્યા, એમાં બાલકૃષ્ણજી સ્વરૂપ એટલું સુંદર. ગુસાઈજી સમજી ગયા કે હવે નાગિયાનો મેળ પડી ગયો. નાગિયા લે આ સ્વરૂપ પધરાવી લે. તો મનમાં સંશય થયો, કોને? નાગજી, કે રોજનું કેવી રીતના હાથમાં, આ તો હમણાં રેલાઈ જાય. ગુસાઈજી અંતર્યામી, પૂર્ણ પુરુષોત્તમ, સાક્ષાત ઠાકોરજી, એને કહ્યું લે તારો હાથ લાવ. નાગજી ભટ્ટ કે કેવી રીતે? એ કે તારો હાથ લાવ. નાગજી ભટ્ટે હાથ આમ કર્યો તો ગુસાઈજી આમ કરીને સ્વરૂપ પધરાવ્યું. નાગજી ભટ્ટના રોમાંચ ખડા થઈ ગયા કે ઘર સુધી હાલશે. ગુસાઈજી કે ઉભો રહે, સ્નાન કરાવી દો. અરે મારા વાલા, રોજ ને સ્નાન કરાવે. સંશય દૂર કરવા પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી, પણ જ્યાં જરૂર પડે ને ત્યાં આપણી નિષ્ઠા વધારે છે, આપણો વિશ્વાસ વધારે છે, આપણી શ્રદ્ધા વધારે છે, આપણને દ્રઢ કરે છે. ઈ કે લઈ જા તાર ઘરે. ઈ કે પેલા આપના ઘરે પંચામૃત કરી દો. મનમાં વેમ હતો ને કે પંચામૃત કરે ને રેલાઈ જાય. તો ગુસાઈજી સમજી ગયા, લઈ આવ્યા અને પંચામૃત કરાવ્યું. કોને? આ રજથી જે બન્યા હતા ને બાલકૃષ્ણજી, એને. પણ સ્વરૂપ તો એવું ને એવું જ રહ્યું. આ રજ યમુનાજીની હતી, જેવી તેવી નહોતી, અને ગુસાઈજીના દ્વારા પ્રગટ થયું હતું. એ રેલાય નહીં. હવે નાગજી ભટ્ટ પધરાવી ગયા અને રોજ આનંદથી સેવા કરે. હવે એની પરાકાષ્ઠા કહું, કેમ અદ્ભુત રાય. હવે ઘરે જે દિવસે અહીંયા તવાપુરી બનાવી હોય ને, તવાપુરી એટલે શું? પૂરણપોળી. અને અહીંયા આવે ને અધરામૃત લે તો અહીંયા તવાપુરી જ હોય. એક દિવસ બિરંજ બનાવી સેવની. કોણે? નાગજી ભટ્ટે. કે હવે જો તો અહીંયા આવ્યા તો સેવની બિરંજ. એક દિવસ એને ગળ્યો ભાત બનાવવાનું મન થયું નાગજી ભટ્ટને. અમારે કાઠિયાવાડમાં બહુ કરીએ અમે, અહીં મને ખબર નથી. તો ભાત ગળ્યો બનાવ્યો ને તો બળી ગયો. જીવ બળ્યો, આવો પ્રભુ નો ધરાય. ઈ કે લાવ ને, ઈ કે માનભોગ બનાવી દઉં, જલ્દી થઈ જાય. તો માનભોગ બનાવ્યો. ત્યારે એને એમ થયું કે આજે તો ત્યાં ગળ્યો ભાત હશે, કારણ કે મેં પેલા શું બનાવ્યું હતું, એટલે ત્યાં એ જ હશે. અહીંયા આવ્યા ને તો ત્યાં માનભોગ જ હતો. સમજાયું બધાને? ત્યારે ગુસાઈજીએ કહ્યું, સાંભળ નાગ્યા, તારા ઘરે અદ્ભુત રાય બિરાજે છે. તો ઠાકોરજીનું નામ શું આપ્યું? એ બંગાળી ઘાટે હમણાં સુધી બિરાજતા હતા. હવે મને એટલે નથી ખબર
કે 10 વર્ષથી અમે મથુરા જઈએ તો આરતી કરીને પાછા આવી જઈએ. તો પુષ્ટિ માર્ગમાં તો એટલી બધી ઠાકોરજીની અદ્ભુત લીલાઓ છે મારા વાલા, કે આ સુરદાસજી એમ કે આ રૂવા જેટલી જીભ આપો ને, રૂવા જેટલી તોય ઓછી પડે, એટલા ગુનાનો. તો મારા જેવા બોતડા તો શું તમને કહે, પણ આ તો ક્યાંય વચનામૃતમાં સાંભળ્યું હોય, ક્યાંય વાંચ્યું હોય, કે કોઈ ભગવદીએ મને કીર્તનનો ભાવ કયો હોય, તો જેટલું યાદ રહે એટલું તમને કહું. આપણે બધા વલ્લભના વાલા છીએ, આપણે બધા સગા સંબંધી છીએ. ઘરના સગા સંબંધી તો આ જન્મ પૂરતા, આવતે વખતે લેવા ન દેવા, પણ આપણે બધા તો કયા છીએ? એટલે આ સંબંધ કાયમી છે. એટલે તમારે ને મારે જ્યારે મળીએ, હમણે ચંપારણમાં કોઈ મળે, ઈલાબેન વર્ષોથી ઓળખતા હોય એવું લાગે છે. મેં તો મને એવું લાગે છે. એ ઓળખાણ લૌકિક નથી, અલૌકિક છે. ઘણી વાર તમે જો, આપણે ટ્રેનમાં બેઠા હોય ને કોઈક બાજુમાં આવે ને, તો આપણને એની યાર વાત કરતા હોય તેમ લાગે આપણું છે, ઓળખીએ છીએ, બેઠા રહીએ તો સારું. અને કોઈક વાર કોઈક એવું આવે ને તો આપણને એમ થાય કે અહીંથી ઊભું થઈ જાય સારું. એનું કારણ એ છે, આપણા કુંજ નિકુંજના સંબંધો વાળા વાલા લાગે છે. અને એના સિવાયના બધા જય શ્રી કૃષ્ણ. સમજી ગયા? બસ આજના સત્સંગના વિરામ આપીએ. મારે દર વખતે અધૂરું રહે, પછી આવતા વખતે મધુરું. બોલો વલ્લભા શ્રીમદ. 1 મિનિટ બંધ કરજો તો દાદા. શ્રીમદ વલ્લભ અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे, जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા. દ્રઢઈન ચરણ શ્રી સાધના और नहीं जासो હૃદયના ચરણના હૃદયના શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો.
આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા ગૌ માતા કી. આટલું ધીમે. ગૌ માતા કી. ગૌ માતા કી. બધાય વૈષ્ણવને 11 રસના જા જા કરીને જય શ્રી